વજવાસી કોને કહેવાય? જો આપણે ક્યાં બેઠા છીએ એ મહત્વનું નથી, આપણું અનુસંધાન ક્યાંનું છે એ મહત્વનું છે. કહેવાય લંકામાં રહીને વિભીષણ પણ રામ ભક્ત બન્યો અને અયોધ્યામાં રહીને મંથરા પણ રામદ્રોહી બની. ક્યાં બેઠા છીએ એ મહત્વનું નહીં, આપણી ચિત્તની અવસ્થા, આપણા ચિંતનની ગતિ શું છે એ મહત્વનું છે. અને આપણે ત્યાં તો ભગવદીઓ કહે છે ને કે ચાહે ક્યાંય રહેતા કેમ ન હોય, પણ આજે પણ ગમે તેવી મુશ્કેલ આવે જીવનમાં, ગમે તેવી કસોટી થાય, ગમે તેવા પણ પરીક્ષા આ જગતના લોકો લે, પણ એ વખતે પણ મન વિચલિત ન થાય. એ ભરોસો હોય કે મારા શ્રીજી મારી સાથે છે, તો ગમે ત્યાં રહેતા હો આપ વ્રજવાસી છો. કોઈ બહુ સુંદર કહ્યું છે કે આ જગતની અંદર જીવનમાં અનેક જગ્યાએ આપણે જતા હોઈએ, પણ જ્યારે લૌકિકમાં બેઠા હોઈએ ત્યારે એમ લાગે કે આ સમય કેમ ખૂટતો નથી, અને જ્યારે અલૌકિકમાં બેઠા હોય ત્યારે કલાકો ક્ષણમાં ચાલ્યા જાય એવી અનુભૂતિ થતી હોય, તો માનજો આપ વ્રજવાસી છો. જ્યારે ચાલતા ચાલતા જતા હોઈએ અને માર્ગમાં ક્યાંક ગાય દેખાઈ જાય અને આપણને શ્રીમદ ગોકુલની યાદ આવી જાય, તો માનવાનું શ્રી વ્રજવાસી છો. ચાહે સોના ચાંદીના બાસનોમાં આપ પ્રસાદ લેતા હો, પણ જ્યારે મહોત્સવની અંદર કે મનોરથમાં મહાપ્રસાદની પાતર મળે અને પાતરમાં એ સુખ મળે જે સોના ચાંદીના વાસણમાં ન મળે, તો માનજો આપ વ્રજવાસી છો. અને શ્રી યમુનાજીના ગુણગાન આ 5 દિવસ આપણે કરવાના છે. અને હું તો કાયમ કહેતો હોઉં છું, અને જ્યારે પણ આ શ્રી યમુનાજીના ગુણગાન કરું ત્યારે એક વસ્તુ જરૂર કહેતો હોઉં છું કે વર્ષભરમાં અનેક અલગ વિષયોમાં પ્રવચન થતા હોય, પણ જ્યારે યમુનાજીનું ગુણગાન કરું તો હું ખાસ કહેતો હોઉં છું કે ભલે અનેક વિષયો પર પ્રવચન થાય, પણ જ્યારે યમુનાજીનો ગુણગાન હોય તો આ મારો વિષય નથી, યમુનાજી મારો વિશ્વાસ છે. તો આ જેમ અલગ વિષયો પર થાય, આ મારા વિશ્વાસની વાત છે, આ મારી શ્રી યમુનાજીની કૃપાની વાત છે. જ્યારે આ કરવાનું હોય અને કહેવાય ને, જ્યારે યમુનાજીના ગુણગાન ગાતા હોઈએ ત્યારે એક અનુભવ થાય કે હા, અંતરનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. અને એટલા માટે તો કહેવાય ને કે આ જગતની અંદર, આ જગત પાસે જ્યારે જઈએ ત્યારે એ આપણને વિષ જ આપવાનું કામ કરે છે. અને યમુનાજી એટલે કોણ? યમુનાજી એટલે સાક્ષાત અમૃત. યહી રસના સે ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈ જુ પીજે. આ શ્રી યમુનાજીનું નામ એ તો અમૃત છે. અને કહેવાય ને, આ અમૃતનો સ્પર્શ કરવાની જરૂર શેના માટે છે? કહેવાય કે જુઓ, આ 5 સ્થાનોમાં આવીને વિષ વસે છે. આપણા નૈનોમાં વિષ હોય, આપણા મનમાં વિષ હોય, આપણા કર્ણમાં વિષ હોય, આપણી વાણીમાં અને આપણા વિચારોમાં. આ 5 જગ્યાએ વિષ આવીને રહે છે. અને જીવ માત્ર જે આ સંસારમાં રહે છે ને, એને ખબર હોય કે ન ખબર હોય, પણ આ 5 જગ્યાએ વિષ સાચવીને બેઠો છે. અને વિષથી બચવું હોય, વિષના પ્રભાવથી બચવું હોય, તો ઉપાય એક, સતત અમૃતનું સેવન કરતા રહો. અને એટલા માટે આચાર્ય ચરણ પણ કહે, મનસી મેં સદા સ્થિયતામ. ભગવદીઓ પણ કહે, શ્રી યમુનાજી મારા આવજો હૃદયમાં, નૈનોમાં, હૃદયમાં, વાણીમાં. શ્રી યમુનાજીને જ્યારે પધરાઈએ તો એ સ્થાનમાં આવેલું વિષ દૂર થાય. પણ આપણને ખબર કેવી રીતે પડે? હું અહીંયા વાત કરું કે હા, વિષ આપણા બધાની અંદર કોઈ ને કોઈ રૂપે રહેલું છે, પણ જલ્દી કોઈ માનવા તૈયાર થાય નહીં. બહુ સાચી વાત છે. બોલે કેમ? હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ દુનિયામાં 2 પ્રકારના બીમારો હોય. કેટલા પ્રકારના? જરા બોલતા રહેજો, મને ખબર પડે. કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક એ કે જે બીમાર છે તો ખરા, અને જોડે સ્વીકારે છે પણ ખરા કે હા, હું બીમાર છું. બીજો છે બહુ સિરિયસ કેસ, પણ પોતાને બીમાર માનવા તૈયાર. હવે એનું શું થાય? બીમારીમાંથી હટવું હોય, જ્યારે સ્વસ્થતાની ઓર જવું હોય, તો સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિ સ્વીકાર કરે કે હા, બીમારી છે, તો કોઈ આવીને એનો ઈલાજ કરે. પણ આપણી ગડબડ છે શું? છે બહુ માંદા, પણ માનવા તૈયાર.
તો કોઈ પણ ડોક્ટર આવીને કાંઈ કરી શકે? હા કે ના તો પાડો. તો તમને લાગશે કે આપ તો કહી રહ્યા છો કે બે પ્રકારના બીમાર હોય, એક એ કે બીમાર છે અને બીજા સ્વીકારે છે પણ ખરા કે હા બીમાર છીએ, અને બીજા એ બીમાર છે પણ પોતાને બીમાર માનવા તૈયાર નથી. તો અમને ખબર કેવી રીતે પડે કે બીમાર છીએ કે બીમાર નથી? તો હું 4-5 ખાલી લક્ષણો બતાવું છું. આમાંથી 1-2 લક્ષણો પણ મળતા આવે તો માનજો બીમારી છે, ભલે બોલવાની જરૂર નથી, માનજો. બોલે કે હું તો કહેવાય કે યદિ બીજા કોઈનું સુખ જોઈને મનમાં જરા ઈર્ષા થવા લાગે તો માનવાનું આ પહેલી બીમારી પણ મનમાં, હા કે ના તો બોલો, છે. બહુ સરસ. બીજી વસ્તુ કહી કે કોઈની પણ પીઠ પાછળ નિંદા કરવાનું મન થાય તો માનવાનું કે આ બીજો રોગ પણ અંદર. બહુ સરસ. ત્રીજી વસ્તુ કહી કે કોઈના ગુણની અંદર પણ આપણને અવગુણ શોધવાની આદત પડી જાય. ના, એમ તો બધું બહુ સારું કર્યું તું, પણ ગમે ત્યાંથી ગોતીને લઈ આવીએ છીએ ને આપણે, તો કોઈના ગુણની અંદર પણ જ્યારે દોષ દેખાવા લાગે ત્યારે માનવાનું આ ત્રીજો દોષ પણ અંદર. બહુ સરસ. ચોથું, કારણ વિના આપણે કોઈની સાથે કોમ્પિટિશનમાં ઉતરી જઈએ ને, હું કરીને બતાવ્યું, કારણ વિના કોમ્પિટિશન ઉતરી જઈએ ત્યારે માનવાનું કે આ ચોથો દોષ એ છે. અને પાંચમી વસ્તુ શું છે તો કહ્યું કે બધા મારું બગાડવા માંગે છે, એ વાત પણ મનમાં આવે તો માનવાનું પાંચમો દોષ પણ. તો આ પાંચમાંથી કેટલા ફેમિલિયર લાગે છે? આ પાંચમાંથી કેટલા આપણને થોડા આમ ફેમિલિયર લાગે છે? આ પાંચમાંથી 3 યા એનાથી વધારે હો તો માનજો કે બહુ સિરિયસ કેસ છે. 3 વાગેથી આવીને બેસવું પડશે એને. 1 કે 2 હોય થોડા લેટ આવે, 3 વાગે આવે, 7 ચાલશે, પણ જે 3 થી વધારે ઉપર વસ્તુ દેખાતી હોય 3 વાગે આવીને બેસી જવાનું હોય, બરાબર? અને જો આ અમૃતનું આચમન આપણે કરવાનું છે અને અમૃત હૃદયમાં પધરાવવાનું છે. અને શ્રી યમુનાજીના ગુણગાન આપણે જાણીએ છીએ, વેદોમાં પણ છે, પુરાણોમાં પણ છે. અનેક આચાર્યોએ યમુનાજીના ગુણગાન કર્યા છે. પણ એ સમયમાં શ્રી યમુનાજીનું આધિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન તો થયું હતું, પણ આધિ દૈવિક સ્વરૂપનું વર્ણન નહોતું થયું. એ તો જ્યારે આચાર્ય ચરણ 1549માં ગોકુલ, શ્રીમદ ગોકુલમાં પધાર્યા અને જ્યારે દમલાજીની સાથે હતા અને કહે કે આમાંથી ઠકરાની ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો, એ પ્રશ્ન આપના મનમાં જાગ્યો. અને કહેવાય એ વખતે ત્યાં શ્રી યમુનાજી મહાપ્રભુજીનો તાપ સહન ન કરી શક્યા. શ્રી વલ્લભના મનમાં ખાલી ભાવ જાગ્યો હતો, આમાંથી પ્રાચીન ગોવિંદ ઘાટ કયું અને ઠકરાની ઘાટ કયું. અને તાપ શ્રી યમુનાજીના મનમાં એવો સહન ન થયો કે જોતામાં માહોલ બદલવા લાગ્યું, મંદ વૃષ્ટિ થવા લાગી, સુંદર મયુર ગાન કરવા લાગ્યા અને ત્યાં જ જલમાં ખળભળાટ અનુભવ થયો. જ્યારે શ્રી મહાપ્રભુજીએ યમુનાજીમાં દ્રષ્ટિ કરી, શું જોયું કે એક સાથે હજારો કમલ શ્રી યમુનાજીના જલમાં ખીલી ગયા અને મધ્યમાં એક વિશાળ કમલ ખીલ્યું અને મધ્યમાંથી શ્રી યમુનાજી પધાર્યા. અને યમુનાજી જ્યાં ચરણ પધરાવે છે ત્યાં એક કમળ ખીલે છે અને કમળના ઉપર ચરણ પધરાવી જ્યારે આપ તટ ઉપર પધાર્યા અને હાથમાં રહેલી લાકડી વડે આપે ખેંચીને બતાવ્યું કે આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાની ઘાટ. પણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ તો એ વખતે શ્રી યમુનાજીના મુખારવિંદમાં હતી. અને એવો આનંદ, એવો રસ, એવી કૃપાની અનુભૂતિ શ્રી મહાપ્રભુજીને યમુનાજીના દર્શન કરીને થઈ. અને જે આનંદ આપના હૃદયમાં છલકાયો એ શબ્દ વડે પ્રગટ થયો, નમામિ યમુનામહમ. અને એ યમુનાષ્ટકની રચના. એ ગુણગાનનો ક્રમ આગળ શ્રી યમુના વિજ્ઞપ્તિ, યમુના અષ્ટપદી શ્રી ગોસાઈજી પ્રભુચરણ હરિરાય મહાપ્રભુજીએ પણ એનું વર્ણન કર્યું. અને આગળ જતા વ્રજભાષાનો ક્રમ આવ્યો અને આપણે ત્યાં અષ્ટછાપના 108 પદો પ્રાપ્ત થાય છે. મુખ્ય જેને કહેવાય, કેટલા પદો? 108. તો આપણને લાગે છે કે આ 108 પદોમાંથી આપણે ત્યાં મહિમા છે યમુનાજીના 41 પદનો. તો આ 108 પદોમાંથી આ 41 પદોનું સંકલન કોણે કર્યું આપણે ત્યાં? મેં જે બોલાવીને કોને આજ્ઞા કરી? શ્રી હરિરાય મહાપ્રભુજી. કોણે? શ્રી હરિરાય મહાપ્રભુજી.
જો આપણે ત્યાં કહેવાય કે આ 40 પદો યા 41 પદો આપણે કહીએ શહેરાય મહાપ્રભુજીનું સંકલન આપણે કહીએ તો બોલે કેમ? આપણે વિચાર કર્યો કે કોઈને પણ જાણવા હોય તો કઈ રીતે જાણી શકાય? તો કે 4 રીતે: નામ, રૂપ, લીલા અને ગુણ. તો આપે યમુનાજીનું ગુણગાન કરવા માટે આ ભગવદીઓની વાણી, અને જો ભગવદીઓની વાણી અને એ પણ વ્રજભાષા આપે સ્વીકાર કેમ કરી? કારણ કે સંસ્કૃતમાં પણ લખાયા છે ગુણગાન, પણ આપણે વ્રજભાષા સ્વીકાર કેમ કરી? કારણ કે વ્રજભાષા માટે કહેવાય છે કે ये व्रजभाषा तो वो भाषा है, व्रजभाषा तो वो भाषा है कि जा भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. આ વ્રજભાષા કઈ ભાષા છે કે ભગવાને ચાહે કુરુક્ષેત્રમાં જઈને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ભલે હોય, પણ એ જ ભગવાન કે જેણે ગીતાનો ઉપદેશ આપ્યો એ પણ બોલતા શીખ્યા. તો કઈ ભાષામાં શીખ્યા? બોલે વ્રજભાષામાં. અને વ્રજભાષામાં શીખ્યા એટલે કહ્યું ये तो वो भाषा है कि जो भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. તો ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવા વાળા ભગવાન પણ બોલતા શીખ્યા. તો આ વ્રજભાષા એટલે વ્રજભાષા શું છે? એ કૃષ્ણનું અધરામૃત છે. અને આપણે ત્યાં કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય.